નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોળકા તાલુકા પંચાયત કચેરીમાં કોંગ્રેસ ઉમેદવારોનું શક્તિ પ્રદર્શન. ઉમેદવારી ફોર્મ ભરવા ઉમટી પડ્યા આગેવાનો. અમદાવાદ જિલ્લામાં આવનારી જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ધોળકા તાલુકામાં આવતી અમદાવાદ જિલ્લા પંચાયત તેમજ ધોળકા તાલુકા પંચાયતની વિવિધ બેઠકો માટે આગામી તારીખ 26 એપ્રિલ 2026ના રોજ મતદાન યોજાનાર હોવાથી રાજકીય પક્ષો ચૂંટણી તૈયારીઓમાં સક્રિય બન્યા છે. ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે આજે તારીખ 6 એપ્રિલ 2026 શુક્રવારે બપોરે અંદાજે 1 વાગ્યાના સમયે કોંગ્રેસ પક્ષના ઉમેદવારો મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો અને સમર્થકો સાથે ધોળકા તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ઉમેદવારોના આગમન સાથે કચેરી વિસ્તારમાં રાજકીય ચહલપહલ જોવા મળી હતી. કોંગ્રેસ ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો સાથે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કરી સત્તાવાર રીતે ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસ કાર્યકરોમાં ખાસો ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યકરો દ્વારા ઉમેદવારોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી તેમજ પક્ષના આગેવાનો દ્વારા આવનારી ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોના વિકાસ, મૂળભૂત સુવિધાઓ અને સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ કેન્દ્રમાં રાખીને ચૂંટણી લડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે તાલુકા પંચાયત કચેરી પર પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર ઉમેદવારી નોંધણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત સાથે જ ધોળકા તાલુકામાં ચૂંટણીનો માહોલ તેજ બન્યો છે અને આગામી દિવસોમાં રાજકીય પક્ષો દ્વારા પ્રચાર અભિયાન વધુ ગતિ પકડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.